તો બેંકોકમાં નોકરીની લાલચ આપી સાયબર ફ્રોડનું કામ કરાવતા શખ્સ કિંજલ શાહને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। વડોદરામાં વિઝાની ઓફિસ ધરાવતો કિંજલ શાહ દુબઈના અભિષેક સિંઘ સાથે સંપર્કમાં હતો અને તેણે ટુરિસ્ટ વિઝા પર અમદાવાદનો શખ્સ બેંકોક બોલાવ્યો, જ્યાં ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમારમાં સાયબર ફ્રોડની ટ્રેનિંગ માટે મજબૂર કર્યો। 33 દિવસ ગોંધી રાખ્યો। એટલું જ નહીં, માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કર્યા બાદ ભારત પરત મોકલવા માટે 3.5 લાખની પેનલ્ટી પણ તેણે વસૂલી હતી। टूरिस्ट वीजा में बेंकोक आवानुं रहेशे ने बेंकोक में आईटी कंपनी है आपने एक महीने 1 लाख की सैलरी અને જે ખર્ચો છે રહેવાનો એ બધું કંપની ભોગવશે। ટીમ છે એમને લઈ ત્યાંથી 300 કિલોમીટર દૂર મ્યાનમાર અને થાઈલેન્ડની બોર્ડર ઉપર જે રિવર છે એમને ઇલીગલી ક્રોસ કરાવીને મ્યાનમારમાં કેકે પાર્ક ખાતે આ જે સ્કેમ સેન્ટર ચાલે છે ત્યાં એમને રાખવામાં આવે છે। ટીમ છે એને માનસિક ટોર્ચર બી આપવામાં આવ્યું હતું, ફિઝિકલ ટોર્ચર બી કરવામાં આવ્યું હતું કે જે આ વિક્ટીમ છે એને થાઈલેન્ડ ખાતે મોકલવા માટે પ્રેરિત કરવા અને ડોક્યુમેન્ટ કરાવવાવાળા જે કિંજલ શાહ છે એમની